છો બધા, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બધાને બાપા સીતારામ દેવ દત્ત. જો અમે સીઝનની કેરી લઈ આવ્યા છીએ. કાચી કેરી મસ્ત હળદર ને મીઠું નાખી, હળદર મીઠું ને મરચું નાખીને ખાવાની છે. એના હિસાબથી જો અમારી સવારની શરૂઆત થઈ ગઈ. અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો આજે ઘર મારું વેર વિખેર પડ્યું છે. આજે હવે ઘરની સફાઈ કરવાની છે, કારણ કે 2 દિવસ પહેલાં મારું ઘર સાફ તો થઈ ગયું. કપડાં લત્તા બધા નવા જૂના પછી હું કાઢી નાખેલા છે, એ બધા અલગ કરવાના છે. આજે કરવાનું, બપોર પછી બ્લાઉઝ સીવવા બેસવાનું છે. હજી રસોઈ બાકી છે. એમાં ગવાર સમારી લીધો છે, ગવાર બટેકાનું શાક, રોટલી અને મસ્ત બીજી એક વસ્તુ પણ જોડે લાવ્યા છીએ. એ અમે બપોર જમતી વખતે તમને બતાવીશું કે અમે શું લાવ્યા છીએ. કંઈ નહીં, ચલો ફરી મળીએ બપોરે જમતી વખતે. કેમ છો? જો બપોરના 12:30 થઈ ગયા છે. હજી રસોઈમાં રોટલી બાકી, શાક પણ બની ગયું. અને આ જો મેં મારા પાડોશી અમને લીલા ચણા આપ્યા છે. જો તમને બતાવો કેટલા બધા આપ્યા છે. હું ખનક સમા કરવા પાડોશી આપે લીલા ચણા. પછી લાવો જોઈ લો. હવે જીંજવા કે છે, એટલે ગામડામાં જીંજવા કે અમે લીલા ચણા બધું ફટાફટ બધા કરી નાખીએ. એટલે કચરા પોતા બાકી છે તો બધો કચરો પડી જાય અને ચણા ફટાફટ સાફ કરી નાખીએ તો શેકવામાં મજા આવે, કારણ કે શેકેલા ચણા બધાને બહુ ભાવે છે. અમે કાલે રાત્રે જો ગયા હતા, ઇન્દુબેનને એક પ્રસંગ છે, આવે છે. એ તમારે હું પછી તમને કહીશ જાહેરમાં કે કયો પ્રસંગ આવે છે એમના ઘરે. એટલે બધું નક્કી કરવા ગયા હતા. અમારા જે ચેરમેન છે એ જ ગણેશ સ્ટેટસનું કરે છે, એટલે એમને અમે તારીખ સંગાતે બધું કહેવા ગયા હતા કે ભાઈ આ તારીખ છે અને અમારે આવી રીતના આટલા માણસની રસોઈ કરાવડાવવાની છે અને બધું એવું છે. આ બાજુ જો બધા કેટલા બધા છે, એવી રીતના બધું નક્કી કરવા ગયા હતા અમે લોકો. અને કરીને આ બધું નક્કી. હવે કઈ તારીખ થાય છે એ પણ હું તમને બ્લોગમાં જણાવીશ. તમારા બ્લોગ જોવાનું ખાસ ભૂલતા નહીં. અને કાલે ફરી રવિવાર આવ્યો છે, એટલે અમે એક ચેલેન્જ કરવાના છીએ. હવે શું ચેલેન્જ કરવાના છે અમે સાંજ સુધી વિચારીને તમારી જોડે ચોક્કસ શેર કરીશું કે અમે શું ચેલેન્જ કરવાના છીએ. આજે એક બ્લાઉઝ બનાવવાનું છે, થોડું ઘર સમૂહ કરવાનું છે, આજે કપડાં સમા કરવાના છે, કારણ કે કપડાં મારા ઘર સાફ કર્યું તે દિનમાં અહીં થયા કરે છે. એટલે હવે આજે બધા ફાઇનલી નવા અલગ, જૂના અલગ ને કાઢી નાખેલા અલગ, બધા અલગ કરી નાખું ને પછી વાંધો નહીં. મેં તો પહેલાં એક કામ પતાવી દઉં, ત્યાંથી ફટાફટ રોટલી. આજથી ખનક બેનને રજા છે મારે, એટલે સ્કૂલમાં શનિવાર 10મા વાળાને પેપર હોય, એના હિસાબથી આજે મારે ખનકને રજા છે. હજી મારે રોટલી કરવાની બાકી છે, પણ ફટાફટ હું થોડા ચણા સમા કરી લઉં, પછી રોટલી કરી જમી કરી 1:30 વાગતા ફ્રી થઈ જઈએ. ઘડીક આરામ કરીને ફરી બ્લાઉઝ, મેઇન મુદ્દો બ્લાઉઝનો છે. બ્લાઉઝ કટિંગને પહેલાં સીવી નાખું અને ફોલચીરા કરું. ઓલરેડી 2 જણના બ્લાઉઝ પડ્યા છે. આજે 4થી 5મી તારીખ થઈ ગઈ છે. એ બેન ગમે ત્યારે બ્લાઉઝ લેવા આવેલી. આજે જે ધનાબેનનો એક બ્લાઉઝ બાકી છે એ કરી દઉં અને કાલે એ બેનના કરી દઉં 2. અને પરમ દિવસે એક જણનું રહી ગયા છે 2 બ્લાઉઝ, એ પણ પૂરા કરવાના છે મારે. એટલે એ 2 બ્લાઉઝ હું પૂરા કરી દઉં એટલે મારે વાંધો નહીં, ચિંતા નહીં. કારણ કે એમાં એકને ટૂંકી બાકી કરવાની, એટલે એમને બાકી રાખવાની છે. એકમાં એનું મેચિંગ મને કપડું ના મળ્યું, પાઇપિંગનું આમ શેડ અલગ આવતો હતો, એટલે મજા નહીં. એ આવી ગયું છે, એટલે હવે એમનું બી પૂરું કરી દઉં તો મારે પેમેન્ટ આવી જાય, કારણ કે મારે આ વખતે પેમેન્ટની બહુ જરૂર છે. બધી 1000 4-5 જગ્યાએ 1000નું પેમેન્ટ લેવાનું છે. એને કંઈ નહીં, ચલો ફરી મળીએ. હું ફટાફટ ચણા કરી દઉં, ફૂલી દઉં અને રોટલી કરી દઉં, જમી કરી પડવાની ફરી. કેમ છો? જો મારા પાડોશી આવી ગયા હતા, લઈ પીવા મારું એવું છે બધું. જો મારે ચાલે છે. જો આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો, મસ્ત કટોરીવાળો સરસ.
પાછળનો ભાગ આપણે જોઈન્ટ કરી લઈએ ફટાફટ. જો મારે આવું હોય અત્યારે મારા સાસુ આવે છે તો જોઈએ શું રસોઈ બનાવીશ. કંટાળો સાંજ પડે એટલે મને રસોઈનું બહુ જ કંટાળો આવે છે. શું છે બોલો? કશું બનાવ્યું નહીં. બોલો. કેમ છો? જો મારો અડધો પડધો બ્લાઉઝ થઈ ગયો. ચા પાણી નાસ્તો કરી લીધો. મારા સાસુને લેવા જવાના હતા પણ હવે એમનો ફોન આવ્યો કે હું નહીં આવું, કે કાલે આવીશ. એમ કાલ છૂટીને ડાયરેક્ટ આવીશ. એના હિસાબથી બધું વાતચીત થઈ. બધે આવવાના હતા તો આમાં રોજ ખીચડી ભાખરી શાક બનાવવાનું વિચારું. બધે આવવાના છે આપણે આલુ પરોઠા બનાવીએ એમ. તો એમની માટે મેં આલુ પરોઠાની તૈયારી બી કરી દીધી પણ હવે એ નથી આવવાના એવું છે. કંઈ નહીં, ચલો કાલે આવે તો કાલે નો પ્રોબ્લેમ. આપણે એવું કંઈ છે નહીં. અને જો મારે બ્લાઉઝ થોડો બાકી છે 7:30. 2 વાર ઊભી થઈ એટલે તો બ્લાઉઝ પૂરો થઈ ગયો. આખો બાય બાઇપિંગ કમ્પ્લીટ. ખાલી બાય જોઈન્ટના ફિટિંગ બાકી છે. 7 ને 10 થઈ છે એક્ઝેક્ટ. મારી ઈચ્છા છે કે 7:30 વાગતા થઈ જશે મારા બ્લાઉઝ. પછી મારે ચિંતા નહીં, મોડા મશીન પર નહીં બેવું. મોડા છે ને અંદરના ઘરનું કામ કરવું છે, બહુ બધું કામ બાકી છે. એના હિસાબથી કંઈ વાંધો નહીં. બહુ જ કપડાં અને બપડા છે, બધું કાઢી નાખ્યું છે. હવે મારા સાસુ ઘઉં બહુ ભર લઉં ને પછી બોલાવું ફરી એકવાર. આખું ઘર સાફ કરવું છે, બારીઓથી માંડી જારીઓથી માંડી. ભલે અઠવાડિયું કામ ચાલે એટલે એવી રીતના વિચાર્યું છે. કંઈ નહીં, ચલો ફટાફટ આટલું કામ પતાવી દઉં. અને રસોઈમાં આલુ પરોઠા બનાવ્યા છે અને દહીં. જેને જોવું હોય એને આવી જજો. મોસ્ટ વેલકમ છે. કંઈ નહીં, ચલો ફરી મળીએ. કેમ છો? એ જો મારે બ્લાઉઝ સિવાઈ ગયો. મારો બ્લાઉઝ 2-3 વાર ઊભી થઈ એટલે આમ તો 7:30 થઈ જાત. પણ એની જગ્યાએ મારે 8 વાગે પૂરો થયો કારણ કે એક બેન સાડી આપી ગયા, તેમની સાડી બાકી હતી એટલે એમની જોડે 5-10 મિનિટ બગડી. એવી રીતના 2 વાર ઊભી થઈ કામ માટે. કંઈક કામ યાદ આવી જાય એટલે એના હિસાબથી. અને જે એક્ઝેક્ટ કમ્પ્લેટ બ્લાઉઝ અને મેં સાડીમાંથી હું તમારી જોડે હમણાં બતાવીશ મારા બ્લોગમાં તમને કે એમને સાડીમાંથી પટ્ટો લઈને બાઈમાં મૂકવાનો હતો એટલે ફરી પછી સાડીનો પટ્ટો બી કવર કરવાનો હતો. આખું બધું કરી લીધું મેં. એક્ઝેક્ટ 8 વાગતા મારો બ્લાઉઝ પૂરો થઈ ગયો હતો. અને જો મેં રસોઈની શરૂઆત આજે થોડી મોડી બી થઈ છે. વહેલો કરવાની જગ્યાએ આજે મોડું થઈ ગયું છે એવું છે. અને એમાં એવું હતું મારા સાસુ પહેલાં ફોન કરીને કે હું આવું છું. તમે એક તો સારું આવી જાઓ. એટલે એમની રાહ જોઈને થોડું મોડી રસોઈ ચાલુ કરી. અને પછી થોડી વાર થયું, અડધો કલાક જતો રહ્યો પછી ફોન કર્યો કે હું નથી આવતી. હવે પછી મેં પાછા બટેકા બાફા તો મૂકી દીધા હતા પણ એકદમ તો વાર લાગે, ઝાઝા બટેકા એટલે બફાતા. અને પછી જો મેં આલુ પરોઠા બનાવ્યા. મોટા મોટા આલુ પરોઠા ચાલુ કરી દીધા છે કારણ કે અમે મોટા જ કરીએ, 4 ભાગ કરી નાખીએ.
એમના હિસાબે એ આવવાના હતા એટલે મેં આલુ પરોઠાનો પ્રોગ્રામ હતો એમને ના પાડી એવું નથી કઈ રીતે. અને જો આવું ચાલે છે, રસોઈ થઈ જવાય મારે આલુ પરોઠા ચાલુ કરી દીધા છે, મોટા મોટા કરું એટલે ચાલશે. એવું છે બધું જો. અને આ આની જોડે જેને દહીં ખાવું હશે દહીં ખાશે, જેને ચા બનાવવાની કહેશે એને ચા બનાવી દઈશું. આપણને તો લુખ્ખા જ ભાવે છે, કારણ કે એનો મસાલો જ આપણે એ રીતના કરીએ ને કે આપણને નહીં દહીં નહીં ચા કોરે કોરા. અમે ચીઝને એવું પણ બહુ નાખું છું પણ આપણે નથી નાખ્યું કારણ કે એ બધું ઘડે ઘડે નહીં સારું એવું. તમારે બધાને રસોઈ થઈ ગઈ કે બાકી છે? જો મારે ચાલે છે એવું છે. મેઇન મુદ્દો બ્લાઉઝનો. મારે બ્લાઉઝ હતું, બ્લાઉઝ ભલે 8 વાગતા પૂરું થઈ ગયું પણ રસોઈમાં મારે વાંધો નથી આવતો કારણ કે હવે એવું છે હજી મારે એક બેન છે એમને જો ને 4 બ્લાઉઝ તો સીવવા આપેલા જ ઓલરેડી, બીજા 2 મોકલાયા છે. અને એમને બીજા 2 મોકલાયા એટલે 6 એમને બી 4 મહિના પહેલાં કરી નાખવા પડશે. મારે કાલથી તો રાખીને બેસવું પડશે. કાલે મારે ધનાબેનના નહીં, કાલે ધનાબેનના નથી સીવા પણ બીજા એક જણના છે ને એના 2 પતાવી દઉં ફટાફટ. રબારી મેં નાખી દઉં એમને ઝડપે મારે સિલાઈ લેવાની છે એટલે મેં તો આજકાલમાં એ પણ આવા જોઈએ. એ પણ આવવા જોઈએ તો એમને પૂરા કરી દો તો મારી ચિંતા નહીં. કાલે એમનું સવારમાં માંડી દીધો છે બધાને કેમિકલ બ્લાઉઝ એમની બેબીનો છે, એમની બાબીનો ચોરસ ગળાનો કીધો છે મને એટલે હવે એ કરી નાખું મારે પતે વાત. અને એ 2 પતે પછી અમારે હિમાંશીના છે 2 રહી ગયા છે, બધા થઈ ગયેલા છે 2 રહી ગયા. એમાં એક તો એક ટૂંકી બાઈનો પણ એટલે મેં તું આવ પછી કે જે કરી દઈશ પણ હવે રાનો જોઈ કરી નાખો ટૂંકી બાઈનો એનો. અને એક રેડ કલરનો એનો રહી ગયો છે મારાથી કારણ કે એમાં પાઇપિંગ એડજસ્ટ હતી મારે તે એનું પાઇપિંગ કાલની ફોરમ દીધો. હું જે દુકાન લઉં છું ને એ દુકાનથી મળી ગઈ છે મને એમ. હું પણ લાઇટ ડાર્ક કરી બધી મજા આવતી એટલે હવે એ મળી ગઈ છે ને તો હવે એનો પણ 2 બનાવી દઉં એટલે 2 4 બનાવું. પછી ધનાબેનના બીજા પડ્યા છે મેં પહેલાં દીધેલા ને એ બી એટલે એ બી કરીને આપી દઉં તો મારે ટેન્શન ઓછું. અને પછી મારા જે સીવવાના બીજા મારા બેનના આવ્યા છે ને જે એ પતાવી દઉં છું એટલે શું ચૈત્ર મહિના પહેલાં તો પછી મારા 2-3 સીવ્યા પછી કોઈનું કામ લેવું નહીં. આવશે તો ઠીચુક બનાવીશ આવું છે. એકલા પછી ના વાળા એકલા એમાં કેટલે પહોંચ્યું પ્રદીપ? હે આવ્યું છે 100. હા એમાં કેટલા વ્યૂ છે? સજેસ્ટની વાત નહીં કરતી પણ એમાં કેટલા વ્યૂ આવ્યા એમ કહું. એમાં ઊંચા વ્યૂ હતા એટલે કહું. સૌથી વધારે જેના સૌથી વધારે યુઝ હોય ને એ બનાવે એવું કરવાનું. મસાલો નથી થયો નોર્મલ છે. મને હું કે લીલા મરચાં નાખે ને તીખો થયો હશે. અમારા મિસ્ટર નાખે બરોબર થયો છે મસાલો કારણ કે ઉતાર મને બનાવ્યો. અને
ઉતાવળમાં બનાવી દીધું એટલે મીઠું મીઠું કંઈ ચાખ્યું નહોતું મને ભૂલાઈ ચાખી અરે કંડા છે વળી ઓછું તો તેલ ભીડસર થઈ જાય પછી ના કંઈ નહીં ચાલો ફરી મળીએ પછી તમને હું ચોક્કસ બ્લોકમાં બ્લાઉઝ બતાવું છું કે મેં કેવી રીતના બનાવ્યું કેવી રીતના કેમ છો જો 12 વાગી ગયા છે મારો બ્લાઉઝ પણ તૈયાર થઈ ગયો અને હું તમને બતાવી દઉં કે બ્લાઉઝ મેં કેવો બનાવ્યો છે સારો જ છે પણ મજૂર શેર કરવાનું ભૂલી ગઈ હતી એના હિસાબથી જો સાડીની લેસ લઈ અને મૂકવાનો હતો પટ્ટો સાડીનો ઓલરેડી લેસ છે જ એટલે એના હિસાબેથી સાદું બ્લાઉઝ મારે બનાવવાનું તો નહીં દોરી બોરી કંઈ જ નહીં જોઈ ખાલી બાયમાં સાડીમાંથી લઈને પટ્ટો થોડો કાપીને કરવાનો જો મારો બ્લાઉઝ તૈયાર થઈ ગયો આ બ્લાઉઝની હું 200 રૂપિયા સિલાઈ લઉં છું અને સાડી ફોલ બેવ થઈને 300 રૂપિયા લઉં છું જેને કોઈને બ્લાઉઝ સીવડાવવો હોય એ આવી જજો અને બીજું એ કાલે રવિવાર છે અમે કાલે ફરી એક ચેલેન્જ રાખી છે એમાં જો જે જીતશે એને જે કહેશે ખાવડાવશું બરાબર એટલે કાલે રવિવાર છે એટલે કાલે ચેલેન્જ રાખશું સાંજનો વિચાર છે એટલે મારો બ્લોગ જોવાનો ખાસ ભૂલતા નહીં અને સાંજે અમારે ચેલેન્જ રાખી છે અને બીજું એ કે હવે એમાં કોણ કોણ લઈએ કેટલા જણ લઈએ એ ખબર નથી એવું અમે કાલ સવારે થોડું નક્કી કરશું કારણ કે અત્યારે 12 વાગી ચૂક્યા છે અને ઊંઘ પણ બહુ ચડી છે કામનો પાર નથી ઘરમાં આવું બધું ચાલી રહ્યું છે એટલે એના હિસાબથી કદાચ કાલ મારા સાસુ પણ આવવાના છે તો એમને પણ લઈશું ચેલેન્જમાં એ કેમનું એવી રીતના કંઈક અલગ અલગ અને કંઈ નહીં ચલો બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મારે સકલ જ નહીં દેખાતી આમ ઊંચે જતો રહ્યો છે તું સહેજે નહીં દેખાતી લઈ એમાં જાતે લઈ લઉં છું જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બાપા સીતારામ ગુરુદેવ દત્ત આજે મારે 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે હવે આમ થોડા ખુશ છીએ અને જો મારા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અવારનવાર અમારા વિડીયો તમને મળતા રહે કંઈ નહીં બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કાલનો મારો બ્લોગ જોવાનું ભૂલશો નહીં કાલનો મારો બ્લોગ ખાસ છે એટલે જોવાનું ભૂલતા નહીં ચેલેન્જ રાખી છે એમાં કોણ જીતે છે અને શું ફરમાઈશ છે એ લોકોની એ જોવાનું ખાસ ના ભૂલતા ઓર મજા આવશે